હવે જોઈએ વિગતવાર સમાચાર તો આણંદમાં બાળકીના દુષ્કર્મ અને હત્યારા આરોપી સામે કાર્યવાહીનું પોલીસનું નાટક 6 વર્ષની બાળકીને પીખી નાખનાર નરાધમને પોલીસ છાવરતી હોય તેવા દ્રશ્યો આંકલાવના પીએસઆઈ મેઘરજસિંહ વાડાએ આરોપીને મીડિયા સામે લંગડાતા ચાલવાની સલાહ આપી આરોપી લોકઅપમાંથી હેમખેમ નીકળ્યો મીડિયા સામે લંગડાવા લાગ્યો દુષ્કર્મના આરોપીની સરભરા કરવાના બદલે પીએસઆઈને ફોટો સેશન યોજવામાં રસ છે 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરીને આજ નરાધમે હત્યા કરી હતી ગુનેગારોમાં ખોફ બેસાડવાના બદલે છૂટો દોર આપતી આણંદ પોલીસ વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ઘનશ્યામ લાઈવ જોડાઈ ગયા છે આપણી સાથે ઘનશ્યામ આ શું કરી રહી છે આણંદ પોલીસ સવાલ ઉઠી રહ્યો છે 6 વર્ષની માસૂમ બાળકી જેને પીખી નાખી અને હત્યારાને પોલીસ એવી સલાહ આપી રહી છે કે મીડિયાની સામે નાટક કરે લંગડાતા ચાલવાનું ચોક્કસથી આ ઘટના ગતરોજની છે ને ગતરોજ જે આરોપી છે તેનો રિકન્સ્ટ્રક્શન કરાવ્યા બાદ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો આરોપીની સારવાર પણ કરાવવામાં આવી હતી ત્યારબાદ જે આરોપીને કસ્ટડીમાંથી ઇન્વેસ્ટિગેશન માટે કાઢવામાં આવે છે ત્યારે જે મેઘરજસિંહ વાળા છે પીએસઆઈ તેને નજીક જાય છે અને કંઈક કહેતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે અને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે પરંતુ એક મહત્વની વાત એ પણ છે કે આ ઘટના જયારે ઘટી ત્યારે હું ત્યાં રૂબરૂ હાજર હતો અને સત્ય સામે લાવવું જરૂરી છે કારણ કે મેઘરાજસિંહ જે વાળા છે પીએસઆઈ તેમણે આરોપીને એમ કહ્યું હતું કે તને કોઈ પણ મીડિયા કોઈ સવાલ કરે તો કંઈ કહેતો નહીં બાકી તેને લંગડાવવાનું કે કંઈ કહેવાનું તેમણે કહ્યું હતું એ મારી સામે ત્યાં ઘટના બની છે ને તે સ્પષ્ટ છે પરંતુ જે વિડીયો છે વિડીયો સોશિયલ મીડિયામાં આવી રીતે ટ્રેન્ડ થયો છે વાયરલ થયો છે જેના લઈને પોલીસની જે કામગીરી છે તેની ઉપર શંકા ઉભી થઈ છે બિલકુલ બિલકુલ ઘનશ્યામ આપ જોડાયા આપનો આભાર તો આપણી સાથે અમારા સહયોગી વૈભવી પણ લાઈવ જોડાઈ ગયા છે વૈભવી એક 6 વર્ષની બાળકી અને તેને એક નરાધમે પીંખી નાખી અત્યારે જે દ્રશ્યો સામે આવ્યા છે પીએસઆઈની કામગીરી પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવી રહ્યા છે કારણ કે અગાઉ પણ અનેક એવા કિસ્સા કે જેમાં આરોપીઓના સરઘસ કાઢવામાં આવ્યા આરોપીઓ લંગડાતા હોય આરોપીઓની બરાબરની સર્વિસ કરી હોય એ પ્રકારનું જોવા મળતું હતું આ કિસ્સામાં પણ આરોપી લંગડો ચાલતો જોવા મળ્યો પરંતુ જે રીતે પીએસઆઈ તેની સામે જઈને કંઈક કહી રહ્યા છે અનેક સવાલ ઉઠી રહ્યા છે કે શું અગાઉ પણ અનેક જે સરઘસ કાઢવામાં આવ્યા હતા શું હકીકતમાં પોલીસ આરોપીઓને પહેલાથી જ કહીને લાવે છે શા માટે આ પ્રકારના દેખાડા કરવામાં આવે છે શું જનતાને પોલીસ ઉઠા ભણાવી રહી છે વત્સલ આણંદ જિલ્લાના આકલાવ તાલુકાના નવાખલ ગામની એક ઘટના કે જેણે સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું કારણ કે 6 વર્ષની એ માસૂમ બાળકી કે જેને નદી કિનારે લઈ જઈ ચોકલેટ અથવા મકાઈની લાલચ આપી આરોપીએ પીખી નાખી અજય પઢિયાર નામનો આ આરોપી કે જેને આપણે એ પણ જોયું કે જેના દ્રશ્યો સામે આવ્યા ત્યારે એ વ્યક્તિ સૌથી પહેલા તો સીધી રીતે બહાર આવી રહ્યો છે તેની આસપાસ પોલીસ કર્મચારીઓ પણ છે પરંતુ જ્યારે એ બહાર આવે છે અને ત્યારે જ પીએસઆઈ એની જોડે જાય છે અને એ પીએસઆઈ એને એવું કહે છે કાનમાં કે તું લંગડાતો ચાલ અને એટલા જ માટે એ વ્યક્તિ ત્યારબાદ લંગડાતો ચાલે છે અને કદાચ એનો ચહેરો આપણે જોઈશું તો એ આરોપીના ચહેરા પર કોઈ પણ પ્રકારનો અફસોસ તક નથી દેખાતો કદાચ એ પોલીસ કર્મીઓ જ્યારે એનું સેટિંગ હોય એવો પણ સવાલ અત્યારે ઉભો થઈ રહ્યો છે કારણ કે એણે જે દુષ્કૃત્ય આચર્યું છે સૌથી પહેલા તો સીસીટીવીની તપાસ કરવામાં આવી એક સમય લાગ્યો તેને શોધવામાં એ મળી ગયો એના પછી તેની પૂછપરછ કરવામાં આવી અને ત્યારબાદના એ દ્રશ્યો એ ઘણા બધા સવાલો ઉભા કરે છે કારણ કે એ આરોપી કે જેના ચહેરા પર કોઈ પ્રકારનો અફસોસ નથી ઉપરથી એને એવું કહેવામાં આવે છે કે તું લંગડાઈને ચાલ એટલે એ આરોપી ત્યાં કેમેરા છે ત્યાં મીડિયા કર્મીઓ છે અને છતાંય એ વ્યક્તિ ત્યારબાદ લંગડાતા ચાલવાનું નાટક કરી રહ્યો છે એટલે આ પહેલા પણ અનેક આવી ઘટનાઓ બની ચૂકી છે કે જ્યાં સરઘસના નામે આ તરકટ ચાલતું હોય કે કેમ એ પણ લાગે છે કારણ કે આવી એક ઘટના જ્યારે કેમેરા સામે આવતી હોય અને એના બાદ તો આપણે કેટલા પણ એવા દ્રશ્યો જોયા છે કે જ્યાં આરોપીઓને જાહેરમાં તેનું સરઘસ કાઢવામાં આવે છે કાયદો વ્યવસ્થાનું જાણે ભાન કરાવતા હોય એવા દ્રશ્યો વારંવાર સામે આવતા હોય છે ત્યારે ફરી એક વખત વત્સલ આ સવાલો ઉભા કરે છે કે શું ખરેખર જે આરોપીઓ લંગડાતા ચાલતા હોય છે ખરેખર એમને ફટકાર લગાવવામાં આવે છે કે આ જ પ્રમાણે તેમને કાનમાં કહી દેવામાં આવે છે કે તમે લંગડાતા ચાલજો અમે બધું સંભાળી લઈશું જે બિલકુલથી વૈભવી આપ જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર। તો અમારી સાથે
સહયોગી સંવાદદાતા અનિતા પટણી પણ લાઈવ જોડાઈ ગયા છે. અનિતા, આણંદમાં જે આ કિસ્સો સામે આવ્યો હતો, 6 વર્ષની બાળકી કે જેને એક નરાધમે પીખી નાખી, જ્યારે કોઈ પણ પરિવાર ભોગ બને છે અને તેને ન્યાયની અપેક્ષા હોય તો એ સૌથી પહેલા આશા રાખે છે પોલીસ પાસેથી કે પોલીસ તેને ન્યાય અપાવવામાં મદદ કરશે. અહીં જે આ કિસ્સો સામે આવ્યો, આરોપીની ધરપકડ કરવામાં આવી અને જ્યારે આરોપીને સામે લાવવામાં આવ્યો ત્યારે પોલીસ અધિકારી પીએસઆઈ સાહેબ કંઈક કહેતા જોવા મળી રહ્યા છે. શું સલાહ આપી રહ્યા છો? તમે શું પ્રસ્થાપિત કરવા માંગી રહ્યા છો કે તમે ખરેખર કડક કાર્યવાહી કરી છે, તમે આરોપીની બરાબરની સર્વિસ કરી છે, શું બતાવવા માંગો છો તમે? જી વત્સલ, જે પ્રકારે આણંદની આ નવાખલ ગામની જે આ દુઃખદ ઘટના હતી કે 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કર્યા બાદ તેની હત્યા કરીને નદીમાં મૃતદેહ ફેંકી દેવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને આખું ગામ શોકમય હતું અને જ્યારે આ ઘટનાને અંજામ આપનાર જે આરોપી જે છે અજય પડિયાર, જે ગામનો જ યુવક હોવાનું સામે આવ્યો હતો, ત્યારે ગામના લોકોમાં ખૂબ જ રોષ હતો, એક આક્રોશની ભાવના હતી. કારણ કે 6 વર્ષની નિર્દોષ બાળકી જે પોતાના ઘર આંગણે રમી રહી હતી, એ દરમિયાન આ જે યુવકે પોતાનું જે બાળકી છે તેને લઈ ગયો હતો ને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને પકડી તો લીધા હતા, પરંતુ જ્યારે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું ત્યારે પોલીસની એક પોલ ખુલી ગઈ હતી. કારણ કે આ પ્રકારે અનેક ગુનેગારોનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે. આ કેસમાં પણ જ્યારે રિકન્સ્ટ્રક્શન કરવા માટે અજય પડિયારને લોકઅપમાંથી બહાર કાઢીને લઈ જઈ રહ્યા હતા, એ દરમિયાન જે અજય પડિયાર ખૂબ જ સ્વસ્થ હતો અને શાંતિથી ચાલી રહ્યો હતો, પરંતુ એક પીએસઆઈ તેની નજીક જાય છે અને તેને કંઈક જણાવે છે, ત્યારબાદ તે લથડાતો ચાલતો જોવા મળી રહ્યા છે. આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તે પોલીસની કામગીરીને લઈને ફરી એકવાર સવાલ ઉઠાવી રહ્યા છે કે જ્યારે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે છે ત્યારે લંગડાતા ચાલતા જે તમામ આરોપીઓ ખરેખર પોલીસની માર અને તેની વિરુદ્ધ કાર્યવાહી કરવાના કારણે લથડાતા ચાલતા હોય છે કે એક સ્ટન્ટ હોય છે, તે પ્રકારનો વિડીયો હાલ આણંદની આ ઘટનામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં જે આરોપી પોતે સ્વસ્થ ચાલતો હતો અને અચાનક જ જે લથડાતા ચાલવા માંડ્યો અને એ બી પોલીસના જે પીએસઆઈ એક હતા તેણે કાનમાં જઈને કંઈ કહ્યું અને ત્યારબાદ આરોપી લથડાતા ચાલવા જોવા મળ્યો. કારણ કે ગામમાં જ્યારે રિકન્સ્ટ્રક્શન કરવા માટે લઈ જઈ રહ્યા હતા, ગામમાં એક રોષ હતો, પરિવારમાં પણ રોષ હતો. ન્યાયની આશા સાથે તે પોલીસ ઉપર આશા રાખીને બેઠા હતા કે પોલીસ કાર્યવાહી કરશે, આરોપીને કડક સજા આપશે, જેના કારણે રિકન્સ્ટ્રક્શન જ્યારે કરવામાં આવ્યું તો પોલીસે એક સ્ટન્ટ કર્યો હોય તેવી રીતનો આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થતા ફરી એક વખત ગામજનોમાં એક રોષ જોવા મળી રહ્યો છે. જી બિલકુલથી અનિતા, આવામાં જનતાને પોલીસની કામગીરી પર વિશ્વાસ કેવી રીતે આવશે? કારણ કે જ્યારે પણ આ પ્રકારે આરોપીઓને જાહેરમાં લાવવામાં આવતા હોય અને જ્યારે પણ આરોપી આ રીતે લંગડાતા ચાલતા હોય કે કોઈ પણ પ્રકારના એવા દ્રશ્યો હોય ત્યારે લોકોને એ પ્રકારે એક વિશ્વાસ આવતો હતો કે આરોપીને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું. પરંતુ અહીં આ વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આરોપી સ્વસ્થ ચાલતો આવી રહ્યો છે અને જેવું જ પીએસઆઈ સાહેબ કંઈ કહી રહ્યા છે અને જે બોડી લેંગ્વેજ છે આરોપીની એ બદલાઈ ગઈ અને આરોપી લંગડાતો ચાલવા માંડ્યો. સૌથી પહેલી વાત તો પીએસઆઈ સાહેબ, તમે શું પ્રસ્થાપિત કરવા માંગો છો કે તમે ખૂબ જ સરસ કામગીરી કરી છે, તમે આરોપીની બરાબરની સર્વિસ કરી છે? બીજી વસ્તુ એ છે કે શું જનતાને પીએસઆઈ સાહેબ ઉઠા ભણાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે? આ પ્રકારના જે કિસ્સા છે અનિતા, અન્ય જે પોલીસ કર્મચારી છે કે જે નિષ્ઠાથી પોતાની કામગીરી બજાવે છે તેમની કામગીરી પર પણ સવાલ ઉઠાવી રહ્યા છે. જી વત્સલ, જે પ્રકારનો વિડીયો અત્યારે સામે આવી રહ્યો છે જેને જોતા ચોક્કસ પોલીસ લોકોને મૂર્ખ બનાવી રહી છે, મીડિયા કર્મીઓને પણ મૂર્ખ બનાવી રહી છે. કારણ કે એક તરફ જ્યારે આ જે આરોપીઓ જે છે, જે અસામાજિક તત્વો હોય કે કોઈ પણ ગુનેગાર, તેને કાયદાનું ભાન કરાવવા માટે અને કડક સજા મળી છે, તેને જાહેર કરવા માટે આ પ્રકારે ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે છે, તેઓનું સરઘસ કાઢવામાં આવે છે અને લોકોમાં તેનો જે ડર અને જે ભય હોય છે તે દૂર કરવા માટેના પોલીસ જે કાર્યવાહી કરતી હોય છે. પરંતુ જ્યારે આ પ્રકારે જો કોઈ સ્ટન્ટ ઉભો કરવામાં આવે છે, કારણ કે જે પ્રકારે અનેક રિકન્સ્ટ્રક્શન અત્યારે હાલ થઈ ચૂક્યા છે, જેમાં તમામ આરોપીઓ લડખડાતા ચાલતા જોવા મળી રહ્યા છે, પગ તેઓના જે સ્ટેન્ડ રહેતા નથી અને પોતે પડી જવાના હોય તે પ્રકારે ચાલતા હોય છે. તો ખરેખર પોલીસની મારથી તેઓ ચાલી રહ્યા હતા કે અગાઉથી પોલીસે તેઓને જાણ કરી હતી કે આ પ્રકારે ચાલવું, જેથી લોકોના મનમાં પોલીસે તેઓની વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે, તેઓને સજા આપી છે તેવી એક પ્રકારે ભૂમિકા ઉભી થાય તેવા પ્રકારનું કોઈ સ્ટન્ટ હોવાની
વાત ચાલી રહી છે. આ ફક્ત આણંદના આજે નકલાઉનો જ આ વિડીયો નથી, પરંતુ આ પ્રકારે અનેક ગુનેગારોનું રિકન્સ્ટ્રક્શન થઈ ચૂક્યું છે અને આ જ પ્રકારે લોકો જે આરોપીઓ જે છે તે લટકાતા ચાલતા જોવા મળી રહ્યા છે. તો શું ખરેખર પોલીસની કાર્યવાહી ફક્ત એક સ્ટન્ટ માટેની છે કે ખરેખર પોલીસે કડક કાર્યવાહી કરી છે? એક ચોક્કસ એક મોટો સવાલ બની રહ્યો છે. પોલીસ ફક્ત પોતાની કામગીરી દેખાડવા માટે આ પ્રકારના સ્ટન્ટ કરી રહી છે, તે પણ એક મોટો સવાલ અત્યારે જોવા મળી રહ્યો છે. જી બિલકુલ અનિતા, આપ જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો આ જે દ્રશ્યો સામે આવ્યા છે એ દ્રશ્યો પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવી રહ્યા છે. સૌથી પહેલા તો આ વિડીયો તમે જુઓ કે જ્યારે પોલીસની પકડમાં જે આ આરોપી છે એ અંદરથી બહાર આવી રહ્યો હતો ત્યારે એકદમ સ્વસ્થ ચાલી રહ્યો છે અને જેવું જ પીએસઆઈ સાહેબ ત્યાં જઈને કંઈક કહી રહ્યા છે અને આરોપીની બોડી લેંગ્વેજ બદલાઈ ગઈ અને લંગડાતો ચાલવા માંડ્યો. આપને પણ જણાવી દઈએ કે અગાઉ જ્યારે સાઉથ બોપલમાં કોન્સ્ટેબલે જ્યારે માયકાના વિદ્યાર્થીનું મર્ડર કર્યું હતું ત્યારે પોલીસે કોન્સ્ટેબલને કહ્યું હતું કે લંગડાતા ચાલવાનું. એ વખતે પણ આવી જ ચર્ચા થઈ હતી. હવે સવાલ એ થઈ રહ્યો છે કે અગાઉ જ્યારે અનેક વખત આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જ્યારે આરોપીઓ લંગડાતા ચાલે છે, જ્યારે પોલીસ એ પ્રકારનું પ્રસ્થાપિત કરવા માંગે છે કે જે આરોપીઓ છે તેમને કાયદાનું ભાન કરાવ્યું, તેમની શાન ઠેકાણે લાવ્યા, તો શું હકીકતમાં કાયદાનું ભાન કરાવ્યું? શું હકીકતમાં તેમની શાન ઠેકાણે લાવી કે પછી લોકોને પોલીસ ઉઠા ભણાવી રહી છે? મીડિયાની સામે એ પ્રકારનો દેખાડો કરવામાં આવી રહ્યો છે, કેમેરા સામે એ પ્રકારનો દેખાડો કરવામાં આવી રહ્યો છે, સોશિયલ મીડિયામાં એ પ્રકારના વિડીયો મૂકવામાં આવી રહ્યા છે. શા માટે? પોલીસ શું બતાવવા માંગી રહી છે? તો આરોપી સામે કાર્યવાહીનું નાટક કરનાર પીએસઆઈ હવે સવાલોથી પણ ભાગી રહ્યા છે. પીએસઆઈ મેઘરજસિંહ વાડા હવે જવાબ આપવાથી બચી રહ્યા છે. જી હા, વીટીવી ન્યૂઝે પીએસઆઈ મેઘરજસિંહ વાડાનો સંપર્ક કર્યો હતો, તેમની પાસેથી જવાબ મેળવવાનો પ્રયત્ન કર્યો, તેમને સવાલ પૂછવાનો પ્રયત્ન કર્યો. આરોપીને લંગડાતા ચાલવાની સલાહ કેમ આપી તેનો પીએસઆઈ પાસે જવાબ નથી. આરોપી સામે કાર્યવાહીનું નાટક કરનાર પીએસઆઈ હવે સવાલોથી પણ ભાગી રહ્યા છે. આરોપીને તો સલાહ આપી રહ્યા છે, પરંતુ હવે સાહેબ પાસે પોતાની પાસે જવાબ નથી. જ્યારે વીટીવી ન્યૂઝે પીએસઆઈ મેઘરજસિંહ વાડાનો સંપર્ક કર્યો હતો, કારણ કે જનતા જાણવા માંગે છે, વીટીવી ન્યૂઝના દર્શકો જાણવા માંગે છે કે આરોપીને શા માટે એવી સલાહ આપવી પડી, શા માટે આરોપીને છાવરવું પડે. આરોપી સામે કાર્યવાહીનું નાટક કરનાર પીએસઆઈ હવે સવાલોથી પણ ભાગી રહ્યા છે. જી હા, વીટીવી ન્યૂઝે પ્રયત્ન કર્યો પીએસઆઈ મેઘરજસિંહ વાડા પાસે જવાબ મેળવવાનો, પરંતુ જવાબ આપવાથી તેઓ બચી રહ્યા છે. જ્યારે તેમનો સંપર્ક કર્યો, પરંતુ એમની પાસે જવાબ જ નથી. તો સાહેબ, તમે જ્યારે આરોપીને સલાહ આપી રહ્યા હતા કે મીડિયાની સામે કશું બોલવાનું નથી, તમે એમને શું કહ્યું? હવે જ્યારે જનતા જાણવા માંગે છે, જ્યારે તમારે સ્પષ્ટ તમારા જ શબ્દોમાં, તમારા જ અવાજમાં જનતા સુધી તમારી સલાહ, તમારો મેસેજ પહોંચાડવાનો છે, તો સાહેબ કેમ તમે જવાબ આપવાથી બચી રહ્યા છો?